નમસ્કાર, જોહાર. વાત કરશું આપણે સાપુતારાની. સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે અને ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે 2025નો. મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે અને મોન્સૂન ફેસ્ટિવલમાં દેશભરમાંથી 300 થી 50 જેટલા સાંસ્કૃતિક કલાકૃતિ કરનાર કલાકારોને ભેગા કરવામાં આવ્યા છે. એમની કલાકૃતિઓ ત્યાં રજૂ થશે અને 13 જેટલા રાજ્યોમાંથી લોકો આવ્યા છે અને કલાકૃતિ પ્રસ્તુત કરવા માટે. વરસાદનું મોસમ છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને આજે સાપુતારા હિલ સ્ટેશન પ્રવાસીઓથી ભરાઈ ગયું, પ્રવાસીઓથી ચક્કાજામ થઈ ગયું, કારણ કે મોન્સૂન ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ થવાનો હતો. પ્રારંભ થવાની સાથે જ પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગુજરાતના મુખ્યમંત્રી મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હારનો શુભારંભ કરવા આવવાના હતા, પણ ખરાબ મોસમને લીધે ફરી પાછા એમણે જતું રહેવું પડ્યું, આવી ન શક્યા અને વન મંત્રી અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા દ્વારા સમગ્ર કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો. સાથે સાંસદ ધવલ પટેલ હતા, ડાંગના અને ગુજરાતના દંડક વિજયભાઈ પટેલ હતા, બીજા અન્ય નેતાઓ હતા. ગુજરાતના મંત્રી આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ હતા અને મોન્સૂન ફેસ્ટિવલનો દબદબાભેર શુભારંભ કરાવવામાં આવ્યો. મોન્સૂન ફેસ્ટિવલના શુભારંભની સાથે જ ઘણી બધી યોજનાઓ વિશે કુંવરજી હળપતિ, સાંસદ ધવલ પટેલ અને વિજયભાઈ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનો લાભ લેવા માટે લોકોને, સહેલાણીઓને આહવાન પણ કરવામાં આવ્યું. મોન્સૂન ફેસ્ટિવલમાં જ્યારે મુખ્યમંત્રી શ્રીનું આગમન કેન્સલ થવા આવ્યું, ત્યારબાદ મંત્રીશ્રીઓ સીધા ડોમ એટલે કે સ્ટેજ ઉપર જતા રહ્યા અને એક બાજુ સહેલાણીઓ લીલી ઝંડીની રાહ જોતા જે રેલી હતી મોન્સૂન ફેસ્ટિવલની, લોક સાહિત્ય સાંસ્કૃતિક કલાકારો હતા જે રેલી કરી અને ડોમ સુધી જવાના હતા, એ રાહ જોતા રહી ગયા. પણ ડોમનો કાર્યક્રમ સૌપ્રથમ પતાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ રેલીની ઝંડી આપવામાં આવી. એટલે કાર્યક્રમોમાં થોડા ઊંચા નીચા થયા. લોકો જ્યારે ડોમ સુધી પહોંચી ગયા રેલી લઈને, ત્યાર પછી લોકોને ખબર પડી કે ડોમનો કાર્યક્રમ પહેલાથી જ પૂરો થઈ ગયો છે અને રેલી પછી શરૂ કરવામાં આવી છે. એટલે કાર્યક્રમમાં જે કાર્યક્રમ સંભાળનારા હતા, કાર્યક્રમનું આયોજન હતું, એ આયોજનમાં ખામી હોવાથી કાર્યક્રમનો ફિયાસ્કો પણ થયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કાર્યક્રમ પ્રથમ દર વર્ષે પહેલા રેલી કરતા હોય છે, સાંસ્કૃતિક કૃતિઓ રેલી કરી સાપુતારાના ડોમ સુધી, સાપુતારાના રેલીઓ ગલીઓમાં ફરી અને જ્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં પહોંચતી હોય છે અને ત્યારબાદ કાર્યક્રમનો દબદબાભેર શુભારંભ થતો હોય છે. પણ આ વખતે કાર્યક્રમમાં ઉલટફેર થવા કે પછી આયોજનમાં ચેન્જ કર્યું એ ખબર નથી, પણ કાર્યક્રમ પ્રથમ ડોમમાં થયો અને સહેલાણીઓ, પત્રકાર મિત્રો, બીજા બધા ઘણા આવ્યા હતા. એ રેલીઓ સાથે, સાંસ્કૃતિક કૃતિઓ સાથે ફોટોગ્રાફી કરતા હતા, ત્યાં મજા માણતા હતા અને કાર્યક્રમ પતી જવા પામ્યો. જ્યારે એન્ડમાં મંત્રીશ્રીઓ આવ્યા, ધારાસભ્યશ્રીઓ આવ્યા, સાંસદશ્રીઓ આવ્યા અને એમણે ઝંડી બતાવી અને સાંસ્કૃતિક જે રેલી હતી, અલગ અલગ કૃતિઓ આવી હતી, તે રાજ્યમાંથી લોકો આવ્યા હતા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવા માટે. એમણે ડોમ સુધી પહોંચીને રેલી આટોપી લીધી. જ્યારે પ્રવાસીઓ ડોમ પહોંચી ગયા ત્યારે એમને ખબર પડી કે ડોમનો કાર્યક્રમ પહેલેથી જ પૂરો થઈ ગયો છે. એટલે પણ સહેલાણીઓને તકલીફ પડી. પણ આવનાર 17 ઓગસ્ટ સુધી આ મોન્સૂન ફેસ્ટિવલ ચાલશે અને લોકો મોન્સૂન ફેસ્ટિવલનો દબદબાભેર અને આનંદપૂર્વક મોજ માણશે. કારણ કે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા છે અને સાપુતારા વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ખૂબ જ હર્યું ભર્યું હોય છે અને આ મોન્સૂન ફેસ્ટિવલથી સાપુતારાના લોકોની, ડાંગી લોકોની રોજીરોટી પણ ખૂબ મોટા પાયે ચાલતી હોય છે. કારણ કે ટુરિસ્ટ અને સહેલાણીઓ આવવાથી એમની રોજીઓમાં પણ ઇન્કમ થતો હોય છે. એથી જ મંત્રીશ્રીઓ પણ કહ્યું છે કે સાપુતારાની મુલાકાત એકવાર અવશ્ય લેવી જોઈએ, જેથી અહીંના લોકો, અહીંના આદિવાસી લોકો પોતાની પારંપરિક રીતભાત, પોતાના નૃત્યો અને અહીંનું ખાનપાન લોકો સુધી પહોંચાડી શકે એવી પણ અપીલ કરવામાં આવી છે.